જય મહાકાળી માં. આજે અમે આવી ગયા હતા પાવાગઢ મહાકાળી માના દર્શન માટે. પણ બન્યું કંઈક એવું કે અમારે જવું હતું રોપવેમાં, પણ રોપવેમાં 3 કલાક વેઇટિંગ હતું. તો અમે મંડ્યા ચાલીને દાદરા ચડીને જવા માટે, મહાકાળી માના દર્શન કરવા માટે. જાતા જાતા પણ આ જે વ્યૂ આવે એની તો મજા કંઈક અલગ જ છે. રોપવેથી તો વધારે મજા મને દાદરા ચડવામાં વધારે આવી, કેમ કે એનું વચ્ચે વ્યૂ અને આ વચ્ચે વચ્ચે જે શોપ બધી આવે એ જોતાં જોતાં જવાની મજા કંઈક અલગ જ હોય છે. તો પછી એમાં વચ્ચે ગપસપ તો આપણે ચાલુ જ હોય. ગપસપ કરતાં કરતાં અમે ખીચ્યું ગોતું કે હવે ક્યાંક ખીચ્યું મળી જાય, પણ આ બેન પાસે અમને ખીચ્યું મળી ગયું. ખીચિયાનો ટેસ્ટ એટલો સારો હતો કે અમે પછી એનું એ ખીચ્યું રિટર્ન પણ અમે ખાધું જ હતું. અત્યારે અમે 2 વખત લઈને ખાઈ લીધું છે પેટનો ખાડો પૂરવા માટે. તો એમાં આપણો મોં તો ખીચ્યું ખાતા ખાતા, પણ આપણે તો મોં ક્યાં બંધ રહે છે. ખીચ્યું ખાતા ખાતા પણ મોં તો આપણું ચાલુ જ હોય, બોલવાનું બંધ ના રહે. ખાવાનું બંધ રહે પણ બોલવાનું બંધ ના રહે આપણું. અમે બધા એને ખીચ્યું ખાઈને, ખીચ્યું ખાવાની પણ મજા એની અલગ જ હતી, કેમ કે એનો ટેસ્ટ એટલો. તમે પણ જાઓ તો એકવાર ખીચ્યું જરૂરથી ટેસ્ટ કરજો. પછી અમે ખીચ્યું ખાઈ આગળ નીકળ્યા, પણ પછી તમે જોઈ શકો છો કે આ બધાની એન્ડમાં કેવી હાલત થઈ છે. બધા ફૂલ થાકી ગયા છે. ફાઇનલી આવી ગયા અમે મહાકાળી માના દર્શન કરવા. બોલો જય મહાકાળી માં. મહાકાળી માને એટલી પણ ભીડ નથી. અમને આરામથી ત્યાં દર્શન કર્યા. થોડો વિડીયો લીધો. વિડીયો લેવાની મનાઈ હતી, પણ થોડો દૂરથી લઈ લીધો, ઝૂમ કરીને. બારેથી ઝૂમ કરીને લીધેલું છે આ. અને રિટર્ન અમે પાછો એ જ ખીચ્યું ખાવા માટે રોક્યા. ખીચ્યું ખાઈ અને અમે નીકળી પડ્યા પાછા રિટર્ન ચાલતા ચાલતા જવા માટે.